વલસાડ ભાજપ ઉમેદવાર આજે ઉમેદવારી પત્ર ભરશે. ધવલ પટેલ વિજય મુહૂર્તમાં ઉમેદવારી પત્ર ભરશે. ઉમેદવાર ધવલ પટેલે ફોર્મ ભરવા નીકળતા પહેલા ઘરે પૂજા અર્ચના કરી બાદમાં તડકેશ્વર મહાદેવના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા. ફોર્મ ભરતા પહેલા ધવલ પટેલ વલસાડમાં સભા અને રેલી યોજશે. વલસાડમાં શક્તિ પ્રદર્શન બાદ તેઓ ફોર્મ ભરવા રવાના થશે. આ પ્રસંગે નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહેશે. તો વલસાડ ભાજપ ઉમેદવાર આજે ઉમેદવારી પત્ર ભરશે અને તે સમયે તેમના સમર્થકો પણ તેમની સાથે હાજર રહેશે. ઘરે પૂજા અર્ચના તેઓએ કરી છે. ત્યારબાદ તેઓ મહાદેવના દર્શન કરી અને ત્યારબાદ ઉમેદવારી પત્ર ભરવા માટે તેઓ જઈ રહ્યા છે. આ સમયે જીતનો વિશ્વાસ પણ તેઓએ વ્યક્ત કર્યો છે. તો ધવલ પટેલ વિજય મુહૂર્તમાં ઉમેદવારી પત્ર ભરવા માટે જઈ રહ્યા છે. પંચમહાલ ભાજપ ઉમેદવાર આજે ફોર્મ ભરશે. રાજપાલસિંહ જાદવ આજે ભરશે ઉમેદવારી પત્ર. ફોર્મ ભરવા રવાના થાય તે પહેલા ઉમેદવાર રાજપાલસિંહે સવારે સાધુ સંતોના આશીર્વાદ લીધા અને પરિવાર સાથે પૂજા અર્ચના કરી. સાધુ સંતોએ પણ તેમને શ્રીફળ માળા આપી. હાલમાં રાજપાલસિંહ ઘરેથી ઉમેદવારી પત્ર ભરવા માટે રવાના થયા છે અને જ્યાં રસ્તામાં ઠેર ઠેર કાર્યકર્તાઓએ તેમનું સ્વાગત કર્યું. જાદવ ઉમેદવારી પત્ર ભરતા પહેલા ગોધરામાં સભા સંબોધશે. ફોર્મ ભરતી વખતે વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ, મંત્રી કુબેરસિંહ ડિંડોર સહિત પંચમહાલ મહીસાગરના ધારાસભ્યો કાર્યકર્તાઓની ઉપસ્થિતિ પણ જોવા મળી. રોકાઈશું નાનકડા બ્રેક માટે, પરંતુ નજર કરીશું ટોપ 3 હેડલાઇન્સ પર. ભાજપ કોંગ્રેસના ઉમેદવારો આજે ભરશે ફોર્મ. માંડવિયા, જ્ઞાનીબેન ઠાકોર સહિત 11 લોકો ભરશે ઉમેદવારી ફોર્મ. ખેડૂતો પર આફત ભર ઉનાળે સાબરકાંઠા જસદણમાં કેટલાક સ્થળોએ માવઠું પડતા ખેતરોમાં ઉભા પાકને ભારે નુકસાન. અભિનેતા સલમાન ખાનના ઘર બહાર ફાયરિંગનો મામલો. 2 આરોપીઓમાંથી એકનું નામ વિશાલ, ગુડગાંવનો હોવાનું ખુલ્યું. લુબી પમ્પ્સ, ફ્લો નહીં ફોર્સ. લુબી પમ્પ્સ, ફ્લો નહીં ફોર્સ. જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ખાબક્યો વરસાદ. વિસાવદર પંથકમાં વાતાવરણના પલટા બાદ કમોસમી વરસાદ. દુધાળા, રાજપરા, માણદિયા, સત્તાધાર સહિતના વિસ્તારોમાં વરસાદથી ઉનાળુ પાકને નુકસાન. ગ્રામ્ય વિસ્તારમાં ચોમાસા જેવો માહોલ. દેવભૂમિ દ્વારકામાં ભર ઉનાળે ચોમાસું જામ્યું. ભારે પવન અને ગાજવીજ સાથે અનેક વિસ્તારોમાં પડ્યો ધોધમાર વરસાદ. ભાણવડના ગુંદા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ આવતા ખેડૂતોની વધી ચિંતા. દ્વારકાના ભાણવડમાં પવન સાથે વરસાદ. ભાણવડના માર્ગો પર તેજ ગતિથી પવન ફૂંકાયો. તેજ પવન ફૂંકાતા મુખ્ય માર્ગો પર ઉડી ધૂળની ડમરીઓ. ભાણવડ ખંભાળિયા માર્ગ ઉપર તેજ પવનના કારણે વીજ પોલ પણ ધરાશાયી થયા. સાબરકાંઠામાં પોશીના પંથકમાં કમોસમી વરસાદ ખાબક્યો. ભારે ઉકળાટ બાદ માવઠું થતા ગરમીમાં રાહત. માવઠાના કારણે ખેડૂતોની ચિંતામાં થયો વધારો. બનાસકાંઠાના દિયોદર પંથકમાં શરૂ થયો વરસાદ. ઓઢા, ફોરન, ગોગોલ, સોની ગામમાં ખાબક્યો વરસાદ. માવઠાથી બાગાયતી પાકને નુકસાનની ભીતિ. બનાસકાંઠાના અમીરગઢ તાલુકામાં વરસાદ. ગ્રામીણ વિસ્તારમાં પવન સાથે વરસાદ વરસ્યો. રબારિયા, રામગઢ સહિતના ગામમાં ખાબક્યો વરસાદ. અમદાવાદના વાતાવરણમાં પણ આવ્યો પલટો. અમદાવાદમાં ફૂંકાયો તેજ પવન. અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પડ્યો. ઉત્તર ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ. મહેસાણામાં પણ શરૂ થયો વરસાદ. ધીમી ધારે શરૂ થયો વરસાદ. વરસાદના કારણે ગરમીથી મળી રાહત. કચ્છ જિલ્લામાં સતત બીજા દિવસે મેઘરાજાની પધરામણી. ગાંધીધામ, અંજાર, ભુજના ગ્રામ્ય વિસ્તારોમાં પડ્યો ધોધમાર વરસાદ. દેસલપર, કીડાણા, વાઢાઈ, મિર્જાપર સહિતના વિસ્તારોમાં માવઠું થતા ખેડૂતો પરેશાન. પાટણના રાધનપુર, સાંતલપુર સહિત સમી હારીજમાં કમોસમી માવઠું. ગ્રામ્ય વિસ્તારમાં ભર ઉનાળે જામ્યો વરસાદી માહોલ. બજારોમાં પાણી વહેતા થયા. માવઠું થતા ઉનાળુ પાકને નુકસાન. બાજરી, ઘાસચારો સહિતનો પાક નષ્ટ થવાની ભીતિ.
પાટણ જિલ્લાના અનેક વિસ્તારોમાં માવઠું પડ્યું. સાંતલપુર, રાધનપુર, વારાહી, લખાપુર અને કમાલપુરમાં પડ્યો વરસાદ સાથે ઠંડા પવન ફૂંકાતા ગરમીમાં રાહત નોંધાઈ. કચ્છના અંજારમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદથી પાણી ભરાયા. સ્વામિનારાયણ મંદિર મહોત્સવનો મંડપ પણ પલળી ગયો. કમોસમી વરસાદથી શ્રદ્ધાળુઓને ભારે હાલાકી. યાત્રાધામ અંબાજીમાં વાતાવરણ પલટાયું. આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા. અનેક વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ પડતા લોકોને બફારાથી મળી રાહત. જામનગરના જોડિયા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં તોફાની પવન ફૂંકાયો. લીંબુડા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના ઘેરાયેલા વાદળો વચ્ચે આંધી જેવી પરિસ્થિતિ. ભર ઉનાળે વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો ચિંતાતુર બન્યા. મોરબીમાં પણ શરૂ થયો ઝરમર વરસાદ. સવારથી ભારે તડકા બાદ બપોરે વાતાવરણમાં આવ્યો પલટો. છૂટોછવાયો વરસાદ થતા લોકોને ગરમીથી મળી રાહત. ધારી ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં સતત બીજા દિવસે વરસાદ. સુરેન્દ્રનગરમાં ભાજપના લોકસભાના ઉમેદવાર તરીકે ચંદુભાઈ સિહોરાની પસંદગી થઈ છે અને ત્યારે આજે તેઓ પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવાના છે. તેઓના સમર્થનમાં શહેરના મેળાના મેદાન ખાતે સભા યોજાઈ, જે બાદ તેઓ મેળાના મેદાનથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી રોડ શો કરશે અને ત્યારબાદ ઉમેદવારી ફોર્મ ભરવા તેઓ પહોંચશે. તેઓની સાથે કેબિનેટ મંત્રી ડોક્ટર મહેન્દ્ર મુંજપરા, પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા, રાજ્યસભાના સાંસદ કેસરીસિંહ ઝાલા તથા જિલ્લાના તમામ ધારાસભ્યો, ભાજપના આગેવાનો, હોદ્દેદારો, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. વડોદરામાં વાઘોડિયા વિધાનસભા બેઠક પરના ભાજપના ઉમેદવાર આજે ફોર્મ ભરશે. વિજય મુહૂર્ત સાચવવા તેઓ બાઇક પર બેસીને ફોર્મ ભરવા પહોંચ્યા છે. ખુલ્લી જીપમાંથી ઉતરીને ઉમેદવાર બાઇક પર બેસી વિજય મુહૂર્ત સાચવી રહ્યા છે. તો ધર્મેન્દ્રસિંહ તાલુકા સેવા સદન ઓફિસ ખાતે પહોંચ્યા અને મામલતદાર સમક્ષ ઉમેદવારી નોંધાવી છે. આ અગાઉ વહેલી સવારે તેમણે માતા પિતા કુળદેવીના આશીર્વાદ લીધા હતા. જોકે નીકળ્યા હતા ખુલ્લી જીપમાં, પરંતુ વિજય મુહૂર્ત સાચવવાનું હતું માટે બાદમાં તેઓ બાઇક પર બેસી અને પહોંચ્યા ઉમેદવારી ફોર્મ ભરવા માટે. તો વિજય મુહૂર્ત સાચવવા માટે બાઇક પર બેસી અને તેઓ પહોંચ્યા છે. ખુલ્લી જીપમાંથી ઉતરી બાઇક પર બેઠા ધર્મેન્દ્રસિંહ જંગી જીતનો તેઓ દાવો પણ કરી રહ્યા છે. આ પહેલા તેઓ પરિવારના આશીર્વાદ લીધા, ઘરે પૂજા અર્ચના કરી, મહાદેવના આશીર્વાદ લેવા પણ પહોંચ્યા હતા અને ત્યારબાદ તેમના સમર્થકો, નેતાઓ તેમની સાથે રહ્યા હતા ઉમેદવારી ફોર્મ ભરતી વખતે. પરંતુ મોટી વાત એ જોવા મળી હતી કે નીકળ્યા હતા ખુલ્લી જીપમાં. એ દ્રશ્યો પણ અમે આપને બતાવ્યા.